સવારમાં જય સ્વામિનારાયણ બધાને ગુડ મોર્નિંગ મારી ચેનલમાં. તો આજે મેં કીધું આજે એક બ્લોગ બનાવી લઉં, ફ્રી હતો તો. જોઈ લ્યો છે મંદિર, આ મહાદેવનું મંદિર. અને સામે દીપમાળા છે, તમે જોતા જ હશો. અને આ બાપુ છે, બહુ જૂના બાપુ, સેવા પૂજા કરે છે. અને આ છે ઠાકોરજી ભગવાન, એ તો બધાને ખબર જ હશે. અને આ છે અંબાજી માતાનું મંદિર, અત્યારે તો બંધ છે. જોઈ લ્યો છે. અને સામે વડલો છે, એ તો તમને ખબર જ હશે, બહુ જૂનો વડલો છે. તો હું તમને હવે નાનકડું એવું મંદિર છે બતાવું છું. એટલે ટૂંકમાં લાઈનમાં મંદિર છે. આમ જોવો ને તો આમ લાઈનમાં છે. એ તો તમે નામે વાંચતા જ હશો. અને બીજી એક વાત છે કે ઘણા એમ કહેતા હોય છે કે ભાઈ આપણે વેલનાથ બાપુનું મંદિર ક્યાંય હોતું નથી, પણ અહીંયા શું છે કે છે. આપણા અહીંયા હું તમને દેખાડીશ, વિડીયોમાં બન્યા રહી છે. આ વેલનાથ બાપુ ને બાજુમાં છે શીતળા માનું મંદિર. જોકે એ તો બધી જગ્યાએ હોય જ છે, શીતળા માતાનું મંદિર તો. અને મોમઈ માતાનું હોય છે. ટૂંકમાં મોમઈ માતા એટલે ટૂંકમાં દશા માતા, બીજું કંઈ નહીં. અને બીજી વાત કરી તો કે જોઈ લ્યો છે. અને આ છે મેલડી માતાનું મંદિર. અને બીજી વાત તમને કરું ને તો કે હવે હું તમને જગ્યા બતાવીશ. હરેક મંદિરમાં આટલી જ જગ્યા હોય છે. હું બધી જગ્યાએ જાઉં છું ને તો ક્યાંય એવું મને નથી જગ્યા મળી કે ભાઈ ટૂંકું જગ્યામાં મંદિર હોય છે, કે ક્યાંય જગ્યા ન હોય, ક્યાંય હોય ન હોય. તો હું તમને જગ્યા બતાવીશ, તો મારા વિડીયોમાં બન્યા રહી. અને પાછળ જોવો છો તમે ઝાડવા, જોઈ લ્યો. જગ્યાનું તો જોઈ લ્યો તો કે અહીંયા ગરબી થાય છે દર વર્ષે, એ તો તમે જોતા જ હશો. અને બીજી વાત કહું, મારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો.